હોડી બંગલા નજીક એક પાનના ગલ્લામાં વેચાતું મેફેડ્રોન ડ્રગ્સ પોલીસે કબજે કરીને તપાસ શરૂ કરી છે. નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત ડ્રગ્સ લાવનાર અને વેચનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે લાલગેટ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. લાલગેટ પોલીસે મોડી રાત્રે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. એમડી વેચવા આવેલા 3 પેડલરોને ઝડપી પાડવામાં આવ્યા છે. પેડલરો ભજીયાની દુકાન અને પાનના ગલ્લાની આડમાં આરોપી ડ્રગ્સ વેચતા હતા. પોલીસે આરોપી મોઇન, જાફર અને રશીદને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી પોલીસે 100 ગ્રામથી વધુ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની બજારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત ₹10 લાખ છે. હાલ પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હોડી બંગલા રાજકમલ બેકરીની ગલીમાં મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારીની ભજીયાની લારી ઉપર 3 શખ્સો ભેગા મળી ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા હતા, જેથી ભજીયાની લારી પાસે પાનના ગલ્લા પાસે રેડ કરી ચેક કરતા ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ જથ્થામાં પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપી લેવાયું હતું. આરોપી મોઇનુદ્દીનને ભજીયાની લારી તથા પાનનો ગલ્લો છે. આરોપી રાશિદ, જમાલ અને મોહમ્મદ જાફર પણ ત્યાં બેસવા આવતા હતા. ત્રણેયની મિત્રતા થઈ હતી. બંને આરોપીઓ એમડીનો નશો કરવાની ટેવવાળા હતા. અવારનવાર ચોરી છુપીથી ડ્રગ્સ મેળવી નશો કરતા હતા. આરોપી જાફરને ધંધામાં મંદી હોવાથી છેલ્લા એકાદ માસથી મુંબઈથી કોઈપણ રીતે એમડી ડ્રગ્સ લાવતો હતો અને પાનના ગલ્લા ઉપર ત્રણેય ભેગા થતા હતા. આરોપી રાશિદ ગ્રાહકો શોધી લાવતો, જાફર જરૂરિયાત મુજબનું વજન કરી આપતો હતો. ત્યારબાદ જમાલ અને અંસારી ગ્રાહકોને રૂબરૂ જઈ વેરીફાઈ કરી અને ડ્રગ્સને ડિલિવરી કરવા ખાંચામાં બોલાવી રૂપિયા લઈને ડ્રગ્સ આપતા હતા અને ગ્રાહકો સાથે કોડવર્ડમાં વાત કરતા હતા. આપ લોગ જાણો છો તેમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે. રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે. તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NM ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર 3 ઈસમો એનડીપીએસ એમડીનું વેચાણ કરે છે. તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા 125.71 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરેલું છે, જેની કિંમત થાય છે ₹12,57,100. આ એની સાથે કુલ 4 મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની 85 જેટલી બેગ મળી કુલ ₹13,32,200 મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે. આ લોકો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા, આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આરોપીની અંદર એક મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે, રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે, મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટિયા રાંદેરનો રહેવાસી છે. ત્રણેયને અટક કરવામાં આવીને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી છે. ના, હજી સુધી ધ્યાનમાં આવેલ નથી, પરંતુ ઊંડાણપૂર્વક એમનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસવામાં આવશે. આ લોકો ટેક્સટાઇલ માર્કેટની અંદર મજૂરીનું કામ કરે છે. એક વ્યક્તિ છે એ પોતે ટેક્સટાઇલ માર્કેટમાં દલાલીનું પણ કામ કરે છે અને ધંધામાં મંદી હોય જે આ મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીક ગોડિલ છે એના પોતાના કંઈક એવા કોન્ટેક્ટ છે જેના લીધે પૈસા કમાવાની આદત દાનતના લીધે એણે બોમ્બેથી આ મુદ્દામાલ લાવેલો છે એવી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે. પરંતુ આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે બોમ્બેથી આમને માલ કોણ સપ્લાય કરતું હતું, એ બધી વિગતો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં